આ 7 રાશિઓવાળા લોકોના હવે શરૂ થશે સારા દિવસો। જૂન મહિનાની શરૂઆતથી જ શાહી સુખ આપતો અને જીવનમાં ખુશીઓ જ ખુશીઓ લાવતો સર્જાશે સુપર પાવરફુલ રાજયોગ। હા મિત્રો, જૂન મહિનાની શરૂઆતથી જ આ 7 રાશિના લોકોના જીવનનો ચમકશે સિતારો, સાથે જ તેઓના બંધ ભાગ્યના દરવાજા ખુલી જશે અને ચારેકોરથી લાભની સાથે સાથે ખુશીઓ જ ખુશીઓ મળશે। નમસ્કાર, જય માતાજી મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિના હિસાબે જૂન મહિનો ઘણો સારો રહેવાનો છે અને આ મહિનામાં અનેક મોટા રાજયોગો રચાઈ રહ્યા છે અને આમાંનો એક રાજયોગ છે રુચક રાજયોગ। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ ચોક્કસ સમયગાળા પછી રાશિચક્રમાં ફેરફાર કરે છે। આવી સ્થિતિમાં 12 રાશિઓનું જીવન ચોક્કસ રીતે કોઈને કોઈ રીતે પ્રભાવિત થાય છે। તેવી જ રીતે 1 જૂન 2024ના રોજ મંગળ બપોરે 3:51 મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને મંગળ ગ્રહ પોતાની રાશિમાં જઈને રુચક નામનો રાજયોગ રચી રહ્યો છે અને આ સંયોજન 12 જુલાઈ 2024 સુધી ચાલશે। આવી સ્થિતિમાં કેટલીક ભાગ્યશાળી રાશિના લોકોને અઢળક લાભ મળશે, જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવચેત રહેવાની પણ જરૂર છે। તો મિત્રો, આવો જાણીએ કે મેષ રાશિમાં રુચક રાજયોગ બનવાથી કઈ કઈ રાશિને ફાયદો થશે તે વિશે। તે પહેલા જાણી લો કે શું છે રુચક રાજયોગ। તો મિત્રો, રુચક રાજયોગ મહાપુરુષ રાજયોગના નામ હેઠળ આવે છે અને જ્યોતિષમાં આ રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે। વૈદિક જ્યોતિષ અનુસાર રુચક રાજયોગની રચના મંગળદેવના કારણે થાય છે। જ્યારે મંગળ જન્મકુંડળીમાં કે ગોચર મંડળમાં ભ્રમણ કરતી વખતે મકર, મેષ અથવા વૃશ્ચિક રાશિના ઉચ્ચ રાશિમાં મૂકવામાં આવે છે, ત્યારે રુચક રાજયોગ રચાય છે। મિત્રો, રુચક રાજયોગના કારણે વ્યક્તિની હિંમત વધે છે અને તેને ધનની પ્રાપ્તિ થાય છે, તેમજ દેશવાસીઓને ભૌતિક સુખ પણ મળે છે। બીજું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રુચક યોગ બનવાથી વ્યક્તિની શારીરિક શક્તિ, બહાદુરી અને બૌદ્ધિક ક્ષમતાની સાથે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે। તેની સાથે જ વ્યાપારમાં સફળતાની સાથે વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવે છે। તો મિત્રો, ચાલો જાણીએ રુચક રાજયોગથી કઈ 7 રાશિવાળાને મળશે સીધો ફાયદો તેના વિશે। તો નંબર 1, મેષ રાશિ। મિત્રો, મેષ રાશિના લોકો માટે રુચક રાજયોગ લાભદાયી સાબિત થઈ શકે છે, તેમજ આવી સ્થિતિમાં આ લોકોને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે, સમાજમાં તમારું પદ અને માન વધશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે। તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો અને તમે તમારા કાર્યક્ષેત્રમાં વધારો કરશો। આ સાથે તમારા કામની પ્રશંસા થશે। બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળવાની પૂરી શક્યતા છે। તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને આ સાથે સ્વાસ્થ્ય પણ તમારું સારું રહેશે। નંબર 2 છે વૃષભ રાશિ। મિત્રો, આ રાશિમાં 12મા ભાવમાં એક રુચક રાજયોગ બની રહ્યો છે। આવી સ્થિતિમાં આ રાશિના લોકો કોઈને કોઈ યાત્રા પર જઈ શકે છે, તેમજ તમારા પૈસા ધાર્મિક કાર્યોમાં વધુ ખર્ચ થશે, પરંતુ આ તમને સદ્ગુણોની સાથે માનસિક શાંતિ પણ આપશે। તેની સાથે તમારા વરિષ્ઠ લોકોના સહયોગથી તમારી પ્રગતિ થઈ શકે છે। તમને વિદેશ જવાની તક મળી શકે છે। આ સાથે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પણ લાભ મળશે, પરંતુ તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે। જય માતા લક્ષ્મી। મિત્રો, આપ સૌ મારા ભાલા મિત્રોને નમ્ર વિનંતી છે કે જો તમે પણ ઈચ્છો છો કે તમારા કુળદેવી માની કૃપા દ્રષ્ટિ અને લક્ષ્મી માના આશીર્વાદ આપણા સૌ ઉપર બની રહે, તો મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય ભાવથી જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવી માનું નામ ચોક્કસથી લખજો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આવો જાણીએ આગળનો નંબર 3, મિથુન રાશિ। મિત્રો, આ રાશિના 11મા ઘરમાં રુચક યોગ બની રહ્યો છે। આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તેમની આર્થિક સ્થિતિ પણ પહેલાના કરતા આ સમયમાં મજબૂત રહેશે। આ સાથે નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે અને તમારી મહેનત અને સમર્પણની લોકો પ્રશંસા કરશે।
તમારું ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન સાકાર થઈ શકે છે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ સમયગાળા દરમિયાન તે કરી શકો છો. તેમજ તમને સંતાન તરફથી સુખની સંભાવના છે. રૂચક યોગ વેપાર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ સ્વાસ્થ્યને લઈને તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. નંબર 3, કર્ક રાશિ. મિત્રો, તમારા માટે રૂચક રાજયોગની રચના શુભ સાબિત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી રાશિથી કર્મ ગૃહમાં જવાનો છે. તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં મોટી સફળતા મળી શકે છે. ઉપરાંત નોકરી કરતા લોકોને કોઈ અન્ય કંપની તરફથી સારી ઓફર મળી શકે છે અને તમે ઉદ્યોગમાં તમારી ઓળખ બનાવવામાં પણ સફળ થશો. બીજી તરફ જો તમે બિઝનેસમેન છો તો તમને સારો નફો મળી શકે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. નંબર 4, વૃશ્ચિક રાશિ. મિત્રો, રૂચક રાજયોગ આ રાશિવાળા લોકો માટે તો ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી રાશિનો સ્વામી છે. તેમજ મંગળ તમારી રાશિથી 6થા ભાવમાં જવાનો છે. તેથી આ સમયે તમને કોર્ટના મામલામાં સફળતા મળી શકે છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી ખુશીમાં વધારો થશે અને તમને માનસિક શાંતિ મળશે. તમને નાણાકીય લાભની ઘણી તકો મળશે અને તમારું બેંક બેલેન્સ વધશે. તેમજ આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવવામાં પણ સફળ થશો. નંબર 5, ધન રાશિનો છે. તો મિત્રો, રૂચક રાજયોગની રચના સાથે તમારા માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી રાશિથી 5મા ભાવમાં જવાનો છે. તેથી આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. મતલબ કે બાળકને નોકરી મળી શકે છે અથવા લગ્ન થઈ શકે છે. તમારું વૈવાહિક અને પારિવારિક જીવન સારું રહેશે અને તમામ સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે. આ સાથે જ જો તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો હોય તો તમને તેમાં પણ સફળતા મળી શકે છે. અને આ સમયગાળા દરમિયાન જો ભાગ્ય તમારો સાથ આપે તો તમારા અધૂરા કામ પૂરા થશે અને તમને આર્થિક લાભની સ્થિતિ સર્જાશે. નંબર 6, મીન રાશિ. મિત્રો, રૂચક રાજયોગના કારણે મીન રાશિના લોકો પર મંગળની કૃપા રહેશે અને મીન રાશિના લોકોને અચાનક જ ધન લાભ થશે. તમને કાર્યસ્થળ પર સકારાત્મક અસર જોવા મળી શકે છે અને તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. તેમજ પરિવારમાં શાંતિ બની રહેશે. નંબર 7, કુંભ રાશિ. મિત્રો, શનિની પૂર્વવર્તી ચાલને કારણે કુંભ રાશિના જાતકોને જૂન મહિનામાં શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને નાણાંના પ્રવાહ માટે નવા રસ્તા મોકળા થશે. તમને કામમાં આવતા અવરોધો દૂર થશે અને આવકના નવા સ્ત્રોત બનશે. તમને દેવામાંથી મુક્તિ મળશે. તેમજ તમને સારા પેકેજ સાથે નવી નોકરીની ઓફર મળશે અને તમારું સમાજમાં માનસન્માન વધશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને કરિયરમાં ઉન્નતિની ઘણી તકો મળશે. સાથે જ ઉર્જા અને આત્મવિશ્વાસ વધશે. મિત્રો, તમને દરેક કામનું ઈચ્છિત પરિણામ મળશે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. આ સાથે સાથે તમારા વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે. જો કે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચને નિયંત્રણમાં રાખો અને તમારા બજેટ પર ધ્યાન આપવું જોઈએ. તેમજ મિત્રો, પૈસા બચાવો અને ઉતાવળમાં મોંઘી વસ્તુઓ ખરીદવાનું ટાળો. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં આમાંથી તમારી કઈ રાશિ છે તે અવશ્ય જણાવજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતા લક્ષ્મી, જય માતાજી, હર હર મહાદેવ.